અને લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એ પક્ષ પલટો કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર છે, સૌથી મોટો માથાનો દુખાવો છે. અને આ જ પક્ષ પલટા પર વિક્રમ માડમ એવું બોલ્યા છે કે ભારતીય જનતા પાર્ટી પાસે જાણતો છે પણ વરરાજા નથી, અને એટલા માટે વરરાજો શોધવા કોંગ્રેસમાંથી નેતાઓને લેવા પડે છે. દર વખતે કોંગ્રેસનો વરાજો ગોતી આવવાનો, જાન્યા તો એની પાસે બિચારા પાસે એટલા બધા છે પણ વરાજો કોઈ નથી. વરાજો તો કોંગ્રેસમાંથી જ લઈ આવવો પડે છે. જે લોકો ભયંકર ભ્રષ્ટ હોય, જેના નામ નબળા હોય, અલગ અલગ પાર્ટીઓમાં હોય, પાર્ટીમાં ન હોય, આવા ગમે ત્યાંથી ગોતીને સત્તા સત્તા સત્તા. ભારતીય જનતા પાર્ટીની અંદર કેમ જોડાયા કરતા મારે વિક્રમભાઈને એટલું જ કહેવું છે કે તમારા પક્ષમાંથી કેમ છોડીને જાય છે ને એની તમે પંચાયત કરો. ભારતીય જનતા પાર્ટીની ચિંતા કરવાવાળા ઘણા બધા બેઠા છે. એટલે વિક્રમભાઈને આ બળતરા હું સમજી શકું છું અને વિક્રમભાઈની આ વેદના પણ સમજી શકું છું. તો વિક્રમભાઈ મેડમને મારે એટલું કહેવાનું કે તમારા સિવાય બીજા કેમ કોંગ્રેસના કોઈ નેતા બોલતા નથી આ બાબતે, એ જરા તમે ચિંતા કરો.